પ્રકરણ 11 ધોરણ 10 મોસ્ટ MCQ ક્વેશ્ચન નંબર 1 વિદ્યુતભારનો SI એકમ કયો છે? સાચો જવાબ છે કુલમ. ક્વેશ્ચન નંબર 2 એમ્પિયર શાનો એકમ છે? જવાબ છે વિદ્યુત પ્રવાહ. ક્વેશ્ચન નંબર 3 વિદ્યુત પાવરનો એકમ કયો છે? સાચો જવાબ છે વોટ. ક્વેશ્ચન નંબર 4 કઈ ધાતુ વિદ્યુતની સૌથી શ્રેષ્ઠ વાહક છે? સાચો જવાબ છે ચાંદી. ક્વેશ્ચન નંબર 5 વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું છે? I બરાબર Q/T. ક્વેશ્ચન નંબર 6 એક વિદ્યુત હીટર 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા 1.1 kV પાવર વાપરે છે તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? સાચો જવાબ છે 5A. ક્વેશ્ચન નંબર 7 ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? સાચો જવાબ છે ચુંબકીય સોય. ક્વેશ્ચન નંબર 8 વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય? સાચો જવાબ છે ગેલ્વેનોમીટર. ક્વેશ્ચન નંબર 9 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે શોધી? સાચો જવાબ છે આર્સ્ટેડે. ક્વેશ્ચન નંબર 10 વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે? સાચો જવાબ છે ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં. કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે? સાચો જવાબ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. ક્વેશ્ચન નંબર 12 ભારતમાં વપરાતા ગૃહ વપરાશ માટે AC વોલ્ટેજનું મૂલ્ય કેટલું? સાચો જવાબ છે 220 વોલ્ટેજ. ક્વેશ્ચન નંબર 13 વિદ્યુત બોર્ડના મેન્શનમાંથી આવતા લાલ રંગના અવાહક આવરણવાળા વાયરને શું કહે છે? સાચો જવાબ છે લાઇવ વાયર. ક્વેશ્ચન નંબર 14 અર્થિંગ માટે કયા રંગના આવરણવાળો વાયર વપરાય છે? સાચો જવાબ છે લીલા. ક્વેશ્ચન નંબર 15 ફ્લેમિંગના ડાબા હાથના નિયમના ચુંબકીય બળની દિશા કઈ સૂચવે છે? સાચો જવાબ છે અંગૂઠો. ક્વેશ્ચન નંબર 16 વિદ્યુત પ્રવાહની કઈ અસર હેઠળ ફ્યુઝ કાર્ય કરે છે? સાચો જવાબ છે તાપીય અસર. ક્વેશ્ચન નંબર 17 બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? સાચો જવાબ છે N ધ્રુવથી S ધ્રુવ તરફ.